નથી આવડતું કાંઈ વાંધો નહીં, મગજ બંધ કરીને 3-4 કલાક બેસી જવાનું. ઓકે, રોજ બેસવાનું, રોજ બેસવાનું, રોજ બેસવાનું. સાહેબ આવડે જ તે. ગણિત ન આવડે એવું કોઈ દી બને જ નહીં. અને એમાંય તે સહેલા ટોપિક હોય, ઓકે, જેટલા સરળ ટોપિક હોય એને પહેલા તૈયાર કરો. તમને જે ટોપિક એવું લાગે ને કે આ સૌથી સહેલું નાનકડું છે એને પહેલા પતાવો. તમારી પાસે ગણિતમાં ટોટલ 45 જેટલા ટોપિક છે, એમાંથી 20 ટોપિક એવા છે ખૂબ નાના છે, એ 20 પતાવો એટલે અડધું ગણિત પતી જાય, તમને મજા આવે. રોજ 3-4 કલાક આપી શકો તો થઈ શકે, આ જરૂરી છે. એક દિવસે બેઠા, 2 દિવસે બેઠા, ત્રીજા દિવસે કે હવે હું થોડીક વાર ફ્રેશ થઈ જાઉં, પછી થોડીક વાર ફ્રેશ થવા જાય પાછો આવતો જ નથી. ગણિતનું કામ કરે ને એનું કામ કરે. પછી 3-4 મહિને પાછું એને ઉકલે. ગણિત મૂકી દીધું એને 3-4 મહિના થઈ ગયા એટલે વળી અંદર મગજમાંથી પોઝિટિવ એક મેસેજ આવે કે હવે 3-4 મહિના કાઢી નાખને, હજી બીજા પરીક્ષાને હજી વાર છે, એટલે એને મજા આવે, પાછો મૂકી દે. પરીક્ષા આવે પછી એમ કે હવે પરીક્ષા આવી ગઈ, હવે નહીં થાય, પરીક્ષા વહી જાય. એમાં તો જિંદગી અડધાની જ વહી ગઈ છે. 18 વર્ષથી ચાલુ કરી છે, અત્યારે 38 પૂગ્યા છે. નથી ફિલ્ડ મૂકતા, નથી ગણિત તૈયાર કરતા. ફિલ્ડે નથી મૂકતા, ગણિત તૈયાર નથી કરતા, એમને હાલે. એટલે બને ત્યાં સુધી જો 3-4 કલાક આપી શકો, ઓકે, તો ગણિત તૈયાર થઈ શકે. વધારે નથી માગતો, 3-1 મહિના માગું. પછી તમે સારી મહેનત કરો તો 1 જ મહિનામાં પતી જાય, થોડીક નબળી કરો તો 2 મહિનામાં, વધારે નબળી મહેનત કરો તો 3-1 મહિના લાગે, પણ ગણિત પતી જાય, ઓકે, એ કન્ફર્મ છે.